જી નમસ્કાર, અમારી ચેનલમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો, તમે બધા મસ્ત છો, મજામાં છો? મિત્રો, આ વિડીયોમાં વાત કરીશું, ઘણા મિત્રોના મેસેજ ફોન આવી રહ્યા છે કે સર આઈટીઆઈ સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરમાં જે ભરતી જાહેર થઈ છે તો તેમાં આઈટીઆઈની ડિપ્લોમા માટે શું લાયકાત હોય છે? આઈટીઆઈમાં એક્સપિરિયન્સ પ્લસ બીજું અન્ય કંઈ જરૂરી છે? તો તેના વિશે આ વિડીયોમાં તમામ માહિતી મેળવીશું। ઘણા મિત્રો કહે છે અમારી પાસે આટલો એક્સપિરિયન્સ છે તો અમે ફોર્મ ભરી શકીએ? તો સંપૂર્ણ ડિટેલમાં ચર્ચા કરીશું, ટ્રેડ વાઇઝ જે પણ છે એ, બરાબર? તો ચાલો મિત્રો, જે આઈટીઆઈની ડિપ્લોમા માટે એક્સપિરિયન્સ પ્લસ અન્ય કોઈ સર્ટિફિકેટ જરૂર છે કે શું? શૈક્ષણિક લાયકાત, પાત્રતા અને અન્ય શરતો, સંપૂર્ણ વિગત, અનુભવ, ઉંમર મર્યાદા, પગાર ધોરણ, બરાબર? તમામ માહિતી મેળવીશું આ વિડીયોમાં। તો મિત્રો, જે ભરતી જાહેર થઈ છે GSSB દ્વારા સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર, જેમાં અહીં તમે જોઈ શકો છો કુલ 439 જગ્યાઓ છે, જેમાં ઇલેક્ટ્રિકલ ગ્રુપ, સિવિલ કન્સ્ટ્રક્શન એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગ્રુપ, એમ્પ્લોયબિલિટી સ્કિલ ફેબ્રિકેશન ગ્રુપ, એપરલ એન્ડ ફેશન ગ્રુપ, મેડિકલ એન્ડ નર્સિંગ ગ્રુપ અને રેફ્રિજરેશન એન્ડ એર કન્ડિશનિંગ ગ્રુપ। તો અલગ અલગ જે ગ્રુપો માટે બ્રાન્ચ પ્રમાણે જાહેરાત આવી છે। તો ઓનલાઈન ફોર્મ 20/7/2026થી ચાલુ થયા છે અને છેલ્લી તારીખ 3/8/2026 છે। ફી ભરવાની છેલ્લી તારીખ 6/8/2026 છે। ઉંમર મર્યાદાની વાત કરીશું, 18થી 36 વર્ષ છે અને જે અનામત કેટેગરીના ઉમેદવારોને મળવાપાત્ર છે, જે સરકારશ્રીના ધારાધોરણ પ્રમાણે। પરીક્ષા ફી 500 રૂપિયા છે જે જનરલ માટે, અને SC ST OBC મહિલાઓ માટે 400 રૂપિયા છે। એ પાછી તમે પરીક્ષામાં હાજર રહેશો, પરીક્ષા આપશો તો તમને રિટર્ન મળી જશે। પસંદગી પ્રક્રિયા તો તમારી CBRT અથવા તો OMR પરીક્ષા લેવામાં આવશે, લેખિત અને દસ્તાવેજ ચકાસણી, બરાબર? આ બે પ્રોસેસ હશે। પગાર ધોરણની વાત કરીશું તો પ્રથમ 5 વર્ષ માટે 40,800 દર મહિને, અને પછી પગાર લેવલ જે 5 પ્રમાણે તમને મળવાપાત્ર છે 29,200થી 92,300, બરાબર? સિલેબસમાં વાત કરીશું તો સિલેબસમાં જે છે સંબંધિત ટ્રેડનું ટેકનિકલ જ્ઞાન, ગુજરાતી ભાષા, અંગ્રેજી, સામાન્ય જ્ઞાન અને ભારતનું બંધારણ, કમ્પ્યુટર જ્ઞાન, રિઝનિંગ અને એપ્ટિટ્યૂડ, મતલબ કે 210નું પેપર હશે, બરાબર? ડિટેલમાં આગળ ચર્ચા કરીશું। જો મિત્રો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો બીજા મિત્રોને શેર કરજો। મિત્રો, અહીં તમે જોઈ શકો છો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે જાહેરાત ક્રમાંક 444/2026 સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર ઇલેક્ટ્રિકલ ગ્રુપ, તો અહીં ઇલેક્ટ્રિકલ ગ્રુપ માટે જાહેરાત જાહેર થઈ છે, બરાબર? તો અહીં તમે જોઈ શકો છો જેની વેબસાઇટ આપેલી છે, ઓજસ પર તમે એનું ફોર્મ ભરી શકશો। વધુ માહિતી જોઈતી હોય તો જે GSSBની જે વેબસાઇટ છે એના પર તમે ડિટેલમાં જે PDF જોઈતું હોય તો પણ મળી જશે, ને અન્ય માહિતી જો પરીક્ષા રિલેટેડ કે અન્ય મળી જશે। તો મિત્રો, જે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના નિયંત્રણ હેઠળના નિયામક શ્રી રોજગાર અને તાલીમની કચેરી હસ્તકના સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર ઇલેક્ટ્રિક ગ્રુપ વર્ગ 3 માટે કુલ 115 જગ્યાઓ જાહેર થઈ છે। એની જે ફોર્મ ભરવાની તારીખ આપણે વાત કરી 20/7/2026થી, જે છે છેલ્લી તારીખ 3/8/2026, બરાબર? ફોર્મ ભરતી વખતે તમામ ડિટેલ જે છે આપેલું છે PDF વાંચી લેવાનું 1-2 વખત, પછી જ ફોર્મ ભરજો, કારણ કે ઘણા ભૂલ કરતા હોય છે। અહીં તમે જગ્યાની વિગત જોઈ શકો છો, જે સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર કુલ 115 જગ્યાઓ છે, કેટેગરી વાઇઝ જગ્યાઓ આપેલી છે। શૈક્ષણિક લાયકાતની વાત કરીશું, મેન ઇમ્પોર્ટન્ટ તો શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના જે પરિપત્ર પ્રમાણે અહીં તમે જોઈ શકો છો, ડિપ્લોમા ઇન ધ એપ્રોપ્રિએટ બ્રાન્ચ ઓફ એન્જિનિયરિંગ ટેકનોલોજી ઓર એડવાન્સ ડિપ્લોમા, એટલે કે તમારે ડિપ્લોમા કરેલું હોવું જોઈએ, બરાબર? 3 વર્ષનું। અને વધુ માહિતી બીજી આપેલી છે, મતલબ કે તમારે ડિપ્લોમા કમ્પ્લેટ, મતલબ કે સરકાર માન્ય હોવું જોઈએ, અથવા તો
બેચરલ ડિગ્રી અથવા બી અથવા તો બીટેક હોવું જોઈએ, બરાબર. આગળ બતાવેલું છે એમાં આપણે ચર્ચા કરીશું, બરાબર. તો ડિપ્લોમા જો કરેલું છે 3 વર્ષનો, જેમણે બી અથવા તો બીટેક કરેલું છે, અને ક્રાફ્ટ ઇન્સ્ટ્રક્ટર ટ્રેનિંગ CITS, જેમણે નેશનલ ક્રાફ્ટ ઇન્સ્ટ્રક્ટર સર્ટિફિકેટ, બરાબર, એટલે કે જેણે ITI કરેલું છે, બરાબર. ITI કર્યા પછી જેમણે CITS એ સર્ટિફિકેટ 1 વર્ષનો કોર્સ આવેલો છે ITI પછી, તો એ તમારી પાસે ફરજિયાત સર્ટિફિકેટ હોવું જોઈએ. તો અહીં એની ડિટેલમાં આપેલી છે માહિતી. ઇલેક્ટ્રિકલમાં કયા કયા ટ્રેડવાળા ભરી શકે? વાયરમેન છે, ઇલેક્ટ્રિશિયન છે, સોલર ટેકનિશિયન, ઇલેક્ટ્રિશિયન, પાવર છે, પાવર ડિસ્ટ્રીબ્યુશન, લિફ્ટ એન્ડ એક્સિલેટર મિકેનિક, આર્મેચર મોટર રિવાઇન્ડિંગ, ઇલેક્ટ્રિક એપ્લાયન્સ રિપેરિંગ, લિફ્ટ મિકેનિક અને ડોમેસ્ટિક એપ્લાયન્સ રિપેર, બરાબર. તો એમણે ટેકનિકલ ક્વોલિફિકેશન તો આપણે વાત કરીએ એ પ્રમાણે બેચરલ ડિગ્રી ઇન ઇલેક્ટ્રિકલ અથવા તો ઇલેક્ટ્રિક વિથ 1 યર પોસ્ટ ક્વોલિફિકેશન એક્સપિરિયન્સ ઇન રિલેટેડ ફિલ્ડ, એટલે કે જેણે બીટેક કરેલું છે ઇલેક્ટ્રિકલ અથવા તો ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ, બરાબર. 1 વર્ષનો એક્સપિરિયન્સ ફરજિયાત હોવો જોઈએ. એ રીતે ડિપ્લોમા 3 વર્ષ હોવા જોઈએ, અને ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક વિથ 2 વર્ષનો અનુભવ ડિપ્લોમા અને ડિગ્રી માટે CITS સર્ટિફિકેટ ફરજિયાત હોતું નથી. CITS સર્ટિફિકેટ શું છે તો તેના વિશે આપણે એક વિડીયો બનાવેલો છે, એની લિંક ગ્રુપમાં મૂકી દઈશું, અથવા તો જે અહીં આપેલું છે ડિસ્ક્રિપ્શન એમાં લિંક મૂકી દઈશું, બરાબર. તો CITS 1 વર્ષનો કોર્સ આવે છે જે ITI પછી થાય છે, તો એ તમારે હોવો જોઈએ ફરજિયાત. એ હશે તો જ તમે ફોર્મ ભરી શકશો. ભલે તમારી પાસે એક્સપિરિયન્સ વધારે હોય તો પણ તમે ફોર્મ નહીં ભરી શકો જ્યાં સુધી તમારી પાસે CITS સર્ટિફિકેટ નહીં હોય, બરાબર. તો અહીં SSC પાસ ઓર ઇક્વિવેલન્ટ એન્ડ CITS NCIC ઇન ધ સેમ ઓર રિલેવન્ટ ટ્રેડ વિથ 3 યર, એટલે કે 3 વર્ષનો તમારે કોર્સ, અને 3 વર્ષનો તમારે જે એક્સપિરિયન્સ પ્લસ CITSનું 1 વર્ષનો જે સર્ટિફિકેટ હોય છે એ તમારી પાસે હોવું જોઈએ. તો જ ITI વાળા ફોર્મ ભરી શકશે. એ રીતે અહીં એપ્રલ એન્ડ ફેશન ગ્રુપ સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર, બરાબર. તો અહીં તમે જોઈ શકો છો, જેમાં કુલ 60 જગ્યાઓ આપેલી છે. ટોટલ અહીં વિગતવાર ચર્ચા કરેલી છે. આપણે મેન વાત કરીશું જે શૈક્ષણિક લાયકાતની, બરાબર. તો જે અહીં આપેલું છે કે ડિપ્લોમા એપ્રોપ્રિએટ બ્રાન્ચ ઓફ એન્જિનિયરિંગ ટેકનોલોજી ઓર એડવાન્સ ડિપ્લોમા, બરાબર, એટલે કે જેમણે બી અથવા તો બીટેક કરેલું છે, બરાબર. તો એ લોકો આમાં ફોર્મ ભરી શકશે, જે રીતે આગળ આપણે ચર્ચા કરી, બરાબર. AICTE એના માન્ય હોવું જોઈએ, એટલે કે ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન માન્યતા હોવું જોઈએ, બરાબર. એના પછી બેચરલ ડિગ્રી ઇન ધ એપ્રોપ્રિએટ બ્રાન્ચ ઓફ એન્જિનિયરિંગ ઓર ટેકનોલોજી, બરાબર. એક તો ડિપ્લોમા કરેલું હોવું જોઈએ, પછી ડિગ્રી કરેલું હોવું જોઈએ, તો એ લોકો ફોર્મ ભરી શકશે બી અથવા તો બીટેક, જે રીતે અગાઉ વાત કરી એ પ્રમાણે જેમણે ડિપ્લોમા કરેલું છે, ડિગ્રી કરેલું છે. પછી અહીં તમે જોઈ શકો છો જે પ્રમાણે વાત કરી CITS સર્ટિફિકેટ હોવું જોઈએ, અને તમે મતલબ કે ITI કરેલું હશે, બરાબર, તો પણ તમે આમાં ફોર્મ ભરી શકશો, બરાબર. તો કયા ટ્રેડ હોવા જોઈએ? તો સુઈંગ ટેકનોલોજી, કટિંગ એન્ડ સુઈંગ, બરાબર, ડ્રેસ મેકિંગ, કોમ્પ્યુટર એડેડ એમ્બ્રોઇડરી એન્ડ ડિઝાઇનિંગ, ગાર્મેન્ટ મેકિંગ, ગાર્મેન્ટ સેવિંગ મશીન ઓપરેટર, ગાર્મેન્ટ પેટર્ન મેકિંગ, મેન્સ એન્ડ વુમેન્સ ગાર્મેન્ટ મેકિંગ, ફેશન ડિઝાઇનિંગ એન્ડ ટેકનોલોજી, સરફેસ ઓર્નામેન્ટેશન એન્ડ ટેકનિક, બરાબર, એમ્બ્રોઇડરી. તો જે આ ગ્રુપ છે એપ્રલ એન્ડ ફેશન માટે, તો આટલા ટ્રેડવાળા ફોર્મ આમાં ભરી શકશે, બરાબર. બીજી તમે ક્વોલિફિકેશન જે જોઈ શકો છો, જેમણે બેચરલ ડિગ્રી કરેલું છે કસ્ટમ ડિઝાઇન, ડ્રેસ મેકિંગ, કોમ્પ્યુટર એડેડ કસ્ટમ ડિઝાઇન એન્ડ ડ્રેસ મેકિંગ, એપ્રલ ફેશન ડિઝાઇનિંગ, બરાબર. તો એ લોકો 1 વર્ષનો અનુભવ હોવો જોઈએ બી અથવા તો બીટેક વાળાનો. પછી ડિપ્લોમા જેમણે કર્યું છે તો એના એ ટ્રેડ તમે જોઈ શકો છો એ પ્રમાણે, તો એમને 2 વર્ષ અનુભવ છે. અને જેમણે ITI કર્યું છે
જેમણે અહીં ટ્રેડ બતાવેલા છે, બરાબર, તો એમને 3 વર્ષનો અનુભવ હોવો જોઈએ અને CITS NICSનું સર્ટિફિકેટ ફરજિયાત હોવું જોઈએ, બરાબર. સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર રેફ્રિજરેશન એન્ડ એર કન્ડિશનિંગ ગ્રુપ, તો અહીં જેમાં 26 જગ્યાઓ આપેલી છે. ફોર્મ ભરવાનું 20/7/2026થી 3/8/2026 છેલ્લી તારીખ છે, બરાબર. અહીં વિગતવાર જગ્યાઓ આપેલી છે, ટોટલ કેટલી જગ્યાઓ છે તો એ પ્રમાણે અહીં જગ્યાઓ આપેલી છે. અહીં તમે જોઈ શકો છો શૈક્ષણિક લાયકાત. તો ડિપ્લોમા ઇન ધ એપ્રોપ્રિએટેડ બ્રાન્ચ ઓફ એન્જિનિયર, જેમણે ડિપ્લોમા કરેલું છે એન્જિનિયર અથવા તો ટેકનોલોજી અથવા તો એડવાન્સ ડિપ્લોમા વોકેશનલ ફ્રોમ રેકોગ્નાઇઝડ બોર્ડ અથવા તો ઇન્સ્ટિટ્યૂટ, એટલે કે સરકાર માન્ય હોવું જોઈએ. જેમણે ડિપ્લોમા 3 વર્ષનું કરેલું છે, બરાબર. તો ડિપ્લોમા પ્લસ બીજું શું માંગ્યું છે, જેમણે એન્જિનિયરિંગ, જેમણે બી અથવા તો બીટેક કરેલું છે, બરાબર. તો એ લોકોનું મતલબ કે તમારે જે છે સરકાર માન્ય જે છે સંસ્થા અથવા તો ઇન્સ્ટિટ્યૂટમાં તમે કરેલું હોવું જોઈએ બી અથવા તો બીટેક. પછી જેમણે ITI કરેલું છે, બરાબર, નેશનલ ક્રાફ્ટ ઇન્સ્ટ્રક્ટર સર્ટિફિકેટ NCIS સર્ટિફિકેટ તમારી પાસે હોવું જોઈએ અથવા તો તમે ITI પાસ, બરાબર. જેમાં અહીં તમે જોઈ શકો છો કયા જે ફોર્મ ભરી શકશે. તો રેફ્રિજરેશન એન્ડ એર કન્ડિશનિંગ ટેકનિશિયન અને સેન્ટ્રલ એર કન્ડિશનિંગ પ્લાન્ટ મિકેનિક, બરાબર. ટેકનિકલ, જેમણે બીટેક કરેલું છે, જેમણે આમાં, બરાબર, જેમાં મિકેનિકલ એન્જિનિયરિંગ ટેકનોલોજી, બરાબર, જેમણે મિકેનિકલ કરેલું છે બી અથવા તો બીટેક, 3 યર ડિપ્લોમા ઇન મિકેનિકલ, બરાબર, અને 2 વર્ષ અનુભવ હોવો જોઈએ. એ પ્રમાણે જેમણે SSC પાસે જેમણે ITI કરેલું છે, બરાબર, અને જે રેફ્રિજરેશન એન્ડ એર કન્ડિશનિંગ ટેકનિશિયન સેન્ટ્રલ એર કન્ડિશનિંગ પ્લાન્ટ મિકેનિક, તો એમાં જેમણે કરેલું છે તો એ લોકો આમાં ફોર્મ ભરી શકશે. અને 3 વર્ષનો ફરજિયાત એક્સપિરિયન્સ. એ પ્રમાણે જોઈશું તો સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર મેડિકલ એન્ડ નર્સિંગ, બરાબર. તો અહીં કુલ 125 સારી એવી જગ્યાઓ છે. તો મેડિકલવાળા આમાં ફોર્મ ભરી શકશે. કુલ જગ્યાઓ અહીં આપેલી છે, જે કેટેગરી વાઇઝ તમે જોઈ શકો છો. અને મિત્રો PDF તમારે જોઈતી હોય તો અમારા જે ટેલિગ્રામ ચેનલ છે, બરાબર, એમાં તમને મળી જશે. તો હવે મેડિકલ ગ્રુપ માટે અહીં તમે જોઈ શકો છો ડિપ્લોમા હોવું જોઈએ, બરાબર, અને પ્લસ BE અથવા તો બીટેક અને ITI, બરાબર. તો કયા કોર્સો તો અહીં આપેલું છે. મેડિકલ એન્ડ નર્સિંગ ગ્રુપ માટે કયા ટ્રેડ, તો સર્ટિફિકેટ કોર્સ ઇન મેડિકલ લેબોરેટરી ટેકનોલોજી, પેથોલોજી, પછી ઓલ્ડ એજ કેર, બરાબર, પછી હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર અને રેડિયોલોજી ટેકનિશિયન. તો અહીં તમે જોઈ શકો છો જેમણે ટેકનિકલ ક્વોલિફિકેશનમાં બેચરલ ઓફ સાયન્સ ઇન વિથ માઇક્રોબાયોલોજી વિથ 1 યર પોસ્ટ ક્વોલિફિકેશન એક્સપિરિયન્સ ઇન રિલેવેન્ટ ફિલ્ડ, બરાબર. તો જેમણે બી અથવા તો બીટેક કરેલું છે સાયન્સ ઇન વિથ માઇક્રોબાયોલોજી, બરાબર. પછી 2 વર્ષ ડિપ્લોમા એડવાન્સ ડિપ્લોમા ઇન મેડિકલ લેબોરેટરી લેવલ, તો એમને 2 વર્ષ હોવા જોઈએ અનુભવ. અને જ્યારે બીટેક માટે 1 વર્ષ. પછી ઓલ્ડ એજ, તો બેચરલ ડિગ્રી ઓફ નર્સિંગ ઓર મિડવાઇફરી ફ્રોમ UGC, બરાબર. અને ડિપ્લોમા મિનિમમ 2 વર્ષ ઇન નર્સિંગ ઓર મિડવાઇફરી ફ્રોમ એ રેકોગ્નાઇઝડ બોર્ડ ઓર 2 યર પોસ્ટ ક્વોલિફિકેશન એક્સપિરિયન્સ, બરાબર. અને જેમણે ITI કરેલું છે ઓલ્ડ એજ કેર, બરાબર, એમાં 3 વર્ષનો અનુભવ હોવો જોઈએ. હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટરમાં વાત કરીશું તો જેમણે ડિપ્લોમા 1 વર્ષનો સેનેટરી ઇન્સ્પેક્ટર કરેલું છે તો એમને 2 વર્ષનો અનુભવ હોવો જોઈએ. અને જેમણે ITI કરેલું છે તો એમને હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર 3 વર્ષનો અનુભવ હોવો જોઈએ. પછી રેડિયોલોજી ટેકનિશિયન માટે ટેકનિકલ ક્વોલિફિકેશન, તો અહીં તમે જોઈ શકો છો જે બેચરલ ડિગ્રી ઇન રેડિયો ટેકનિશિયન રેડિયોલોજી થેરાપી ટેકનિશિયન ફ્રોમ AICTE અથવા તો UGC, બરાબર. એના પછી ડિપ્લોમા, એને 2 વર્ષ હોવું જોઈએ રેડિયોલોજી ટેકનિશિયન ફ્રોમ AICTE દ્વારા. અને જેમણે SSC પાસ પછી જેણે ITI કરેલું છે તો એમના માટે
રેડિયોલોજી ટેકનિશિયન 3 વર્ષનો અનુભવ હોવો જોઈએ, બરાબર. એના પછી વાત કરીશું સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર ફેબ્રિકેશન ગ્રુપ, જેમાં કુલ જગ્યાઓ 35 આપેલી છે, તમે જોઈ શકો છો. અને અહીં કેટેગરી વાઇઝ જગ્યાઓ આપેલી છે. શૈક્ષણિક લાયકાતમાં વાત કરીશું જેમણે ડિપ્લોમા કરેલું છે અથવા તો બી કરેલું છે. ડિપ્લોમા 3 વર્ષ અને બી, બરાબર. તો એ પ્રમાણે જો તમે બી કરેલું છે, ડિપ્લોમા અથવા તો આઈટીઆઈ કરેલું છે, તો તેમાં તમે ફોર્મ ભરી શકશો. જેમાં આઈટીઆઈમાં વેલ્ડર કરેલું છે, વેલ્ડર GMAW GTAW, વેલ્ડર પાઇપ, વેલ્ડર સ્ટ્રક્ચર, વેલ્ડર ફેબ્રિકેશન ફિટિંગ, વેલ્ડર વેલ્ડિંગ અને ઇન્સ્પેક્શન, વેલ્ડર કમ ફેબ્રિકેશન, શીટ મેટલ વેલ્ડર વર્કર, બરાબર. તો આટલા જો તમે કરેલા છે આઈટીઆઈમાં, તો તમે આમાં ફોર્મ ભરી શકશો. ક્વોલિફિકેશનમાં વાત કરીશું બેચરલ ડિગ્રી ઇન મિકેનિકલ પ્રોડક્શન ફેબ્રિકેશન મેટાલર્જિકલ 1 યર પોસ્ટ ક્વોલિફિકેશન રિલેવન્ટ ફિલ્ડ, બરાબર. તો 1 વર્ષનો અનુભવ હોવો જોઈએ. પછી ડિપ્લોમા, જેણે 3 વર્ષનું ડિપ્લોમા કરેલું છે મિકેનિકલ પ્રોડક્શન ફેબ્રિકેશન મેટાલર્જિકલ ને 2 વર્ષનો અનુભવ છે, બરાબર. તો એ આમાં ફોર્મ ભરી શકશે. જેમણે આઈટીઆઈ કરેલો છે એમની પાસે CITS ફરજિયાત હોવું જોઈએ અને 3 વર્ષનો અનુભવ. એના પછી અહીં તમે જોઈ શકો છો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર સિવિલ કન્સ્ટ્રક્શન એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગ્રુપ વર્ગ 3, જેમાં કુલ ટોટલ 35 જગ્યાઓ આપેલી છે. જે ફોર્મ ભરવાની તારીખ તમે અહીં જોઈ શકો છો 20/7/2026 થી 3/8/2026. અહીં વિગતવાર કક્ષાવાઇઝ જગ્યાઓ આપેલી છે, જે કેટેગરી વાઇઝ. શૈક્ષણિક લાયકાતની વાત કરીશું જેમણે ડિપ્લોમા કરેલું છે, જેમણે ડિગ્રી કરેલું છે, બીટેક કરેલું છે અને આઈટીઆઈ કરેલું છે, તો એ લોકો આમાં ફોર્મ ભરી શકશે. જેમાં કયા કયા ટ્રેડ, તો અહીં તમે જોઈ શકો છો સર્વેયર છે, ડ્રાફ્ટમેન સિવિલ છે, પ્લમ્બર છે, મેસન છે, સિવિલ એન્જિનિયરિંગ આસિસ્ટન્ટ છે, પ્લમ્બિંગ આસિસ્ટન્ટ છે, આર્કિટેક્ચર ડ્રાફ્ટમેન છે, બરાબર. ગ્રુપ સિવિલ કન્સ્ટ્રક્શન એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, તો અહીં તમે જોઈ શકો છો બેચરલ ડિગ્રી સિવિલ આર્કિટેક્ચર અને 1 યરનો અનુભવ હોવો જોઈએ. 3 વર્ષ ડિપ્લોમા સિવિલ આર્કિટેક્ચર અને 2 વર્ષનો અનુભવ. જ્યારે આઈટીઆઈ કરેલું છે એમને CITS ફરજિયાત હોવું જોઈએ અથવા તો NCIC સર્ટિફિકેટ અને 3 વર્ષનો અનુભવ ફરજિયાત હોવો જોઈએ. હવે વાત કરીશું બધા જે ટ્રેડો છે એમના માટે ડિટેલમાં. જે છે તો નાગરિક, તો તે ભારતનો નાગરિક હોવો જોઈએ અને જે ગુજરાત મુલ્કી સેવા વર્ગીકરણ એ પ્રમાણે જે રાષ્ટ્રીયતા ધરાવતો. વયમર્યાદા વાત કરીશું 3/8/2026ના રોજ ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી નહીં અને 36 વર્ષથી વધુ ન હોવી જોઈએ. ઘણા મિત્રો પૂછી રહ્યા છે સર ઉંમર, તો અહીં તમે જોઈ શકો છો વયમર્યાદામાં જેમને જે સામાન્ય કેટેગરીના મહિલા ઉમેદવારોને 5 વર્ષની છૂટછાટ છે, મહત્તમ 41 વર્ષ સુધી ફોર્મ ભરી શકશે. અનામત કેટેગરીના અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારો માટે 5 વર્ષ છે, મહત્તમ 41 વર્ષ. અનામત કેટેગરીના જે મહિલા ઉમેદવારોને 10 વર્ષ છે, મહત્તમ 45 વર્ષ સુધી ફોર્મ ભરી શકશે. સામાન્ય કેટેગરીના દિવ્યાંગતા ધરાવતા પુરુષ ઉમેદવારોને 10 વર્ષ છે, મહત્તમ 45. સામાન્ય કેટેગરીના દિવ્યાંગતા ધરાવતા મહિલા ઉમેદવારોને 15 વર્ષ છે. અનામત કેટેગરીના દિવ્યાંગતા ધરાવતા પુરુષ ઉમેદવારોને 15 વર્ષ છે અને અનામત કેટેગરીના દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારોને 20 વર્ષ છે. અને માજી સૈનિકોને ઉપલી મર્યાદામાં તેઓએ બજાવેલી ફરજના સમયગાળા ઉપરાંત 3 વર્ષ સુધી છૂટછાટ મળવાપાત્ર છે. અહીં પગાર ધોરણની વાત કરીશું 40,800, બરાબર, ફિક્સ 5 વર્ષ માટે છે. એના પછી જે તમારા 7મા પગાર પંચ પ્રમાણે 29,200થી 92,300 લેવલ 5 પ્રમાણે પગાર મળવાપાત્ર છે, બરાબર. હવે શૈક્ષણિક લાયકાત વાત કરીશું તો એ પ્રમાણે આપણે તમામ શૈક્ષણિક લાયકાત વિશે ચર્ચા કરી, તમામ ટ્રેડ વિશે. તો હવે કોમ્પ્યુટરની જાણકારી જેમણે હશે અથવા તો ડિગ્રી કોર્સ કરેલો હોય અથવા તો તમારે ધોરણ 10-12માં કોમ્પ્યુટર વિષય હોય, બરાબર, તો એ લોકો મતલબ કે કોમ્પ્યુટરનું સર્ટી એમને ચાલશે. અથવા તો જે બેઝિક નોલેજનું પ્રમાણપત્ર અને જેમને નથી તો પણ એ ફોર્મ ભરી શકશે, પછી રજૂ કરી શકશે, બરાબર. પરીક્ષા ફી અહીં તમે જોઈ શકો છો. પ્રાથમિક પરીક્ષા ફી 500 રૂપિયા છે બિન અનામત, એટલે કે જે જનરલ કેટેગરી માટે, અને અનામત વર્ગના તમામ ઉમેદવારો માટે 400 રૂપિયા છે. આ પછી તમને રિટર્ન મળી જશે. પરીક્ષા પદ્ધતિ, તો જે
સામાન્ય વહીવટ વિભાગના ઠરાવ પ્રમાણે જે એની આપેલું છે કે MCQ અથવા તો CBRT અથવા તો OMR, બરાબર, OMR દ્વારા અથવા તો જે CBRT કોમ્પ્યુટર ટેસ્ટ પણ લઈ શકે અથવા તો OMR પદ્ધતિથી પણ લઈ શકે. પાર્ટ A અને પાર્ટ B બે પાર્ટ રહેશે, જેમાં પહેલા પાર્ટ એમાં તાર્કિક કસોટી તથા ડાટા ઇન્ટરપ્રિટેશન 30 માર્ક્સનું, ગાણિતિક કસોટીઓ 30 માર્ક્સ, ભારતનું બંધારણ, વર્તમાન પ્રવાહ, ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રેહેન્સિવ 30 માર્ક્સ, કુલ 90 માર્ક્સનો છે પાર્ટ એ. તમારે તેમાં ફરજિયાત 40% લાવવાના રહેશે, એટલે કે 9 ચોક 36 માર્ક્સ આમાં તમારે ફરજિયાત લાવવાના રહેશે. પાર્ટ બીમાં 120 માર્ક્સનું તમારા ટ્રેડનું, જે પણ તમારો ટ્રેડ હોય કે બ્રાન્ચ હોય, બરાબર, તો એના ઉપયોગીથી સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા પ્રશ્નો 120, એટલે ટોટલ 210 માર્ક્સનું પેપર હશે પાર્ટ એ અને પાર્ટ બી. બંનેમાં તમારે કુલ 3 કલાકનો સમયગાળો હશે. નેગેટિવમાં પદ્ધતિ પણ છે, બરાબર, અને તમારે ફરજિયાત 40% બંનેમાં લાવવા પડશે. જો એકમાં 40% હશે ને એકમાં 40%થી નીચે હશે તો તમે ફેલ ગણાશો, બરાબર. એટલે કે બંનેનું પાર્ટ એ અને પાર્ટ બી બંનેમાં ફરજિયાત 40% તમારે લાવવાના રહેશે. તો મિત્રો, તમામે તમામ જે ITI, ડિપ્લોમા અને ડિગ્રી માટે શું મતલબ કે કયો ટ્રેડ, કેટલો અનુભવ, ક્વોલિફિકેશન, તમામે તમામ ચર્ચા કરી. તો મિત્રો, વધુમાં વધુ આ વિડીયો શેર કરો જેથી કરીને બીજા અન્યને પણ આના વિશે માહિતી મળે. આભાર.